नमो हरिघंटाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहेशो वसावणं ऐसो पंच नमुकारो सौव पावपणासणो मंगलानं च सव्येसी परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર. કોઈ અજ્ઞાત અને અનામી કરતાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ પરમાત્મા મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામીજીનો એક મધુરો સંવાદ. તીર્થંકર પરમાત્મા મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામીજી આ બંનેની પરસ્પર એક જાતનું બોન્ડિંગ, પરસ્પરનું અન્ડરસ્ટેન્ડિંગ, પરસ્પરની સમજદારી, વફાદારી અને એકબીજાને રિસ્પેક્ટ અને મહત્વ આપવાનો જે ભાવ છે એમાંથી આ ગ્રંથ સર્જાયો અને એમાંથી આપણને આ બધા પ્રશ્નો અને સવાલોના જવાબો જાણવા માટે મળ્યા. એક એક એવા સવાલો પૂછે છે કે જે માણસની નબળી કડી છે, માણસનું જીવનનું દુઃખ છે. અને દુઃખ જ્યારે જીવનની અંદરમાં આવે છે, કોઈ પણ વ્યક્તિને જ્યારે જીવનમાં દુઃખ આવે એટલે દુઃખ આપનારી વ્યક્તિ ઉપર માણસને સૌથી મોટો દ્વેષ ભાવ ઉભો થઈ જાય છે. હકીકતમાં દુઃખ આપનારો એ નથી, એ તો તમારા કર્મનું નિમિત્ત પામીને દુઃખ તમને જીવનમાં પહોંચાડે છે. પણ આપણે એ વાત માનવી કેવી રીતે, સ્વીકારવી કેવી રીતે, એ વાત મગજમાં બેસતી પણ નથી. આંખની સામે દુઃખ આપનારી વ્યક્તિ દેખાય અને છતાં આપણે એમ માની લેવાનું કે દુઃખ મને મારું કર્મ આપે છે, ગયા ભાવની મારી ભૂલ આપે છે, એના દ્વારા ઉત્પન્ન થયેલા મારા અંતરાય કર્મો આપે છે. આ વાતને માનવી એટલે બહુ મોટો પડકાર છે, બહુ મોટી શ્રદ્ધાની જરૂરિયાત પડી શકે છે. 10 કિલો, 50 કિલો, 1000 કિલોનો ભાર ઉચકવા માટે જે મજબૂત શરીર જરૂરી છે, એમ આ પરમાત્મા મહાવીરની વાતને માનવા માટે મજબૂત શ્રદ્ધાની જરૂરિયાત પડશે. એટલા જ માટે ગૌતમ સ્વામીજી આ વાત આપણા મગજમાં બેસે, ઘૂસે, આ વાત મગજમાં સમજાઈ જાય એટલા માટે આ પ્રશ્નો પૂછીને એના કારણોની ચર્ચા આપણી સમક્ષ મૂકતા ગયા છે. સદૈવ સવાલો પૂછવાનું આ એક ગૌતમ સ્વામીજીનો કદાચ નેચર છે અને પરમાત્મા એમના આ સવાલોની ગંભીરતા સમજી અને એક એક પ્રશ્નો આપણી સામે જવાબ રૂપે આપતા ગયા. કારણ કે ગૌતમ સ્વામીજી તીર્થ તો છે, પણ એમની અંદરમાં 9 પ્રકારના તીર્થોનો સમાવેશ થયેલો છે. આપણે એક એક તીર્થોને જોતા ગયા. એમાં આજે એક નવું તીર્થ જોવું છે, સ્વયં ગૌતમ સ્વામીજી તીર્થ, અને એમની અંદરમાં 9 પ્રકારના તીર્થનો સમાવેશ થયેલો છે. એમાંથી એક તીર્થ છે પ્રસન્નતા તીર્થ. સદૈવ પ્રસન્ન રહેવાનું, ખુશ રહેવું એ અલગ છે અને પ્રસન્ન રહેવું એ અલગ છે. નિષ્કારણ ખુશી એને પ્રસન્નતા કહેવાય અને કોઈ પણ કારણસર જે અંદરમાંથી ખુશી અનુભવાય આને સુખ કહેવાય છે. નિષ્કારણ, કોઈ કારણ નથી. કોઈ પૂછે આજે મજાની અંદરમાં કેમ છો? મને કોઈ કારણ નથી, બસ હું મજામાં જ છું, મજામાં રહું છું. હવે મેરો નેચર બનાવી નાખ્યો છે. કોઈ સૂર્યને પૂછે તમે કેમ આટલા ચમકદાર છો? સૂર્ય પૂછે કેમ? મારો નેચર, ધીસ ઇઝ મારો નેચર છે. આ બધું સહજ છે. દરિયાને પૂછો તો ખારો કેમ છે? નદીને પૂછો તમે મીઠી કેમ છો આટલી બધી? એ બધા કહેશે કે ભાઈ અમારો આ બધો નેચર છે, આ અમારું સ્વભાવગત છે. એમાં અમારે કોઈ મીઠાશ રહેવું કે ખાટા રહેવું કે ખારા રહેવું કોઈ અમારે કરવું નથી પડતું. આ સહજ છે. એવી જ રીતે ગૌતમ સ્વામીજીનો પણ નેચર હતો કે સદૈવ પ્રસન્ન રહેવાનું. વર્તમાન સમયની અંદરમાં માણસ ખુશ રહી શકે છે, પ્રસન્ન નથી રહી શકતો. એટલે ખુશ અને પ્રસન્નની વ્યાખ્યા પણ એને ખબર નથી. કોઈ પણ જાતનું કારણ નથી, તો પણ છતાં અંદરથી મસ્તી હેલે ચડતી હોય, મસ્તીનો સમંદર અંદરથી ઉછળતો હોય. નિષ્કારણ, અકારણ, જે કારણ સાથે ખુશ થાય છે એનો મતલબ એ થયો કે આવતીકાલે એક કારણ ચાલ્યું જશે એટલે એ માણસને નાખુશ થવાનું નક્કી થઈ ગયું. અને અત્યારે મારી તમારી જે ખુશી છે ને, મારી તમારી, એ લગભગ કોઈ કારણને અનુસરીને છે. કેમ? આજે ખુશ કેમ છો?
બસ બહુ સરસ ભોજન મળી ગયું. આજે ખુશ કેમ છો? બસ બહુ સરસ કપડાં સેલની અંદરમાં બહુ સસ્તામાં મળી ગયા. આટલા બધા ખુશખુશાલ કેમ છો? જે મોબાઈલ લેવાની મારી બહુ ભાવના હતી, બહુ ઈચ્છા હતી, બહુ ઝંખના હતી, બહુ અરમાન હતા, એ મોબાઈલ બહુ સસ્તાની અંદરમાં અડધી કિંમતે મળી ગયો. અરે યાર, ₹1,00,000નો મોબાઈલ 25,000માં મળી ગયો. આવું બને પણ નહીં. બસ મજા આવી ગઈ. એટલે ₹1,00,000નો મોબાઈલ સસ્તી કિંમતે મળ્યો, એની જો ખુશી અનુભવી છે એટલે કારણિક ખુશી અનુભવી છે. આવતીકાલે આ મોબાઈલ ચોરાઈ જવાનો, બગડી જવાનો, પડી જવાનો કે ખોવાઈ જવાનો કાંઈ પણ થશે એટલે એ સમયની અંદરમાં નાખુશ થવાનું એનું નક્કી થઈ ગયું. જે કારણે આપણે ખુશી અનુભવીએ છીએ, આવતીકાલે એ કારણના અભાવની અંદરમાં આપણે નાખુશ થવાના આ નક્કી છે. કારણ કે આપણી ખુશી કોઈ કારણ સાથે જોડાયેલી છે. સ્વતઃ ખુશી નથી, સ્વતઃ પ્રસન્નતા નથી. એટલે પ્રસન્નતા એને કહેવાય કે નિષ્કારણ, બસ અંદરથી નેચર જેવો બની ગયો, પ્રસન્ન રહેવાનું. કોઈ ધમકાવે, ગાળ આપે, પતિ બોલાવે, પત્ની ન બોલાવે, પિતા બોલાવે, પિતાજી ન બોલાવે, દીકરાએ વિનય સાચવ્યો ન સાચવ્યો, ગુરુ કે શિષ્યને પરસ્પર એકબીજાના વિનય સમર્પણ થયું ન થયું, જે પણ થયું એવું આ બધું ભલે છે, પણ એ બધાની સાથે મેં મારી ખુશીને જોડી નથી. મારી પ્રસન્નતા અકારણ છે, નિષ્કારણ છે, સ્વતઃ છે, અંદરમાંથી ઉત્પન્ન થયેલી છે, ન કે બહારથી આવેલી પ્રસન્નતા એક કારણ રવાના થશે એટલે સાથે ખુશીને લઈને પણ રવાના થઈ જવાની. અને એ પ્રસન્નતા નથી, ખુશી છે. ગૌતમ સ્વામીનું આખી જિંદગી તપાસી લો, સદૈવ પ્રસન્ન રહ્યા છે. પ્રસન્ન વદન, ચહેરા ઉપર મંદ મંદ સ્મિત ઝળક્યા જ કરતું હોય. ઘણા માણસોના ચહેરા એવા હોય છે, સૂતા હોય તો પણ જાણે કે હસતા જેવા લાગે. અને ઘણાના એવા ચહેરા છે કે હસતા હોય તો પણ જાણે કે રોતલ લાગે, રડતા લાગે. સતત ફરિયાદ, સતત અભાવની વાતો કરવાની, સતત એની જિંદગીની અંદરમાં જોવો તો પીડા અને દર્દની વાતો કરવાની, જાણે કે આખી દુનિયામાં એક જ દુઃખી છે. સાહેબ, દુનિયામાં હજારો વ્યક્તિ દુઃખી છે, આપણે એકલા દુઃખી નથી. દરેક વ્યક્તિ પોતાના માથા ઉપર દુઃખનું પોટલું લઈને ફરતો હોય છે. અને સંસારમાં છીએ, આ કલિયુગની અંદરમાં જન્મ થયો છે, હુંડા અવસરપીણી કાળની અંદરમાં, 5મા આરાની અંદરમાં. 5મા આરાનું નામ જ છે દુસમારો. આ દુસમારો છે. અહીંયા દુઃખ જ પડવાનું. સુખ મળે તો આશ્ચર્ય પામવાનું, બાકી અહીંયા દુઃખ એટલે દુઃખ જ જીવનની અંદરમાં રહેવાનું. છતાં પણ આ બધાની વચની અંદરમાં મારે પ્રસન્ન રહેવું છે. બસ આ અકારણ ખુશી, એવી ખુશી પ્રસન્નતાનો અનુભવ ગૌતમ સ્વામીજી સદૈવ કરતા હતા. માટે જ આપણે ગૌતમ સ્વામીજીને વહેલી સવારે યાદ કરીને કહીએ છીએ કે પ્રભુ, આવી નિષ્કારણ ખુશીનો માલિક મને પણ બનાવો ને. પ્રભુ, રોજ તમને યાદ કરું છું, તમારો ગ્રંથ વાંચું છું, તમારો સ્વાધ્યાય કરું છું, તમારા નામને વારંવાર બોલું છું, યાદ કરું છું, સાંભળું છું, તો પ્રભુ આટલી તો કૃપા કરી આપો. નિષ્કારણ પ્રસન્નતા મને જીવનની અંદરમાં અનુભવાતી રહે. બસ પ્રભુ, આટલી કૃપા વરસાવી લો. અને આવા ગૌતમ સ્વામીજી જ્યારે પ્રભુને સવાલ પૂછતા હોય, શું પ્રભુ એને જવાબ ન આપે? આપે જ. કારણ કે ભગવાન ગૌતમ સ્વામીજી જ નિષ્કારણ પ્રસન્નતાના માલિક રહેલા હતા. એટલે પ્રભુ 100% જવાબ આપે. હવે આપણે આટલા દિવસોની અંદરમાં 25મા નંબરનો જે પ્રશ્ન હતો કે પ્રભુ, જીવો કયા કારણથી નિસંતાન બને છે, અપુત્રીય બને છે, પુત્ર વગરના બને છે, અથવા તો પુત્ર એના જીવતા નથી, પુત્ર એના ટકતા નથી, અથવા તો પુત્રથી જીવનમાં દુઃખ કેમ નથી મળતું? તો માનવું પડે કે પરમાત્માએ જે કારણો બતાવ્યા છે એ બરોબર પરફેક્ટ કારણ બતાવ્યા છે. 2 કારણ બતાવ્યા છે પ્રભુએ. હવે આજથી આપણે ચર્ચા એની શરૂ કરવી છે. આજ સુધીમાં બહુ વિસ્તારથી આપણે જોઈ લીધું, જાણી લીધું. નિસંતાનપણાનું કારણ, 4 પ્રકારના પુત્રો અને બીજી બધી ઘણી વાતો જાણી લીધી. હવે પહેલું કારણ પરમાત્માએ એ બતાવ્યું છે, હે ગૌતમ, તમારો જે સવાલ છે કે કયા કારણથી જીવ અપુત્રીય બને છે, પુત્ર વગરનો બને છે, નિસંતાન બને છે, એને સંતાનનું સુખ કેમ નથી મળતું, સંતાનથી સુખ કેમ નથી મળતું, એના સંતાનો જીવતા કેમ નથી? ગૌતમ, આ બધાના જવાબની અંદરમાં હું તમને 2 રીઝન બતાવું છું. વિશ્વમાં જે પણ વ્યક્તિ તમને અપુત્રીયો દેખાતો હોય, પુત્ર સંતાન વગરનો દેખાતો હોય, લાખો રૂપિયા બરબાદ કર્યા પછી પણ કુખની અંદરમાં કોઈ દીકરાએ માલો ન બાંધ્યો હોય, જન્મ્યો ન હોય, તો આ કારણ તમારે 100% સમજી લેવાનું. કારણ કે બતાવનારા તીર્થંકર પરમાત્મા ત્રિલોક ગુરુ મહાવીર સ્વામી છે. પહેલું કારણ પ્રભુ એ બતાવે છે, જે વ્યક્તિ પશુ, પંખી અને મનુષ્ય આ બધા જ લોકોના બાળકોનો જે વિયોગ કરાવે છે, પશુના બાળક, પંખીના બાળક,
અને મનુષ્યોના બાળક. જો પશુના પણ પોતાના એક સંતાન હોય છે. પશુની અંદરમાં ગાય આવે, ઘોડા આવે, ગધેડા આવે, કૂતરા આવે, જેટલા પણ તમને દુનિયામાં પશુ દેખાતા હોય જેને આપણે એનિમલ્સ કહીએ છીએ, આ બધા જ પશુની દુનિયાની અંદરમાં આવે. બીજા નંબરમાં આવે છે બર્ડ્સ, પંખીઓ. જેટલા પણ પંખીઓ છે આ વિશ્વમાં પાર વગરના પંખીઓ છે, અલગ 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 વૈવિધ્ય બન્યું છે. આ કુદરતે પંખીઓ બનાવેલા છે. એના જેટલા પણ બાળકોનો આપણે વિયોગ કર્યો. અને ત્રીજા નંબરની અંદરમાં મનુષ્યોના સંતાન. જો દેવતાઓને સંતાન નથી હોતા, નરકના જીવોને સંતાન નથી હોતા. સંતાન જે હોય છે એ માત્ર આ ધરતી ઉપર રહેનારા મનુષ્યોના હોય, અથવા તો પંખીઓના હોય, અથવા તો પશુઓના હોય. આ સિવાય આ દુનિયામાં કોઈ પણ સંતાનની ઉત્પત્તિ નથી કરતું. એટલે પરમાત્માએ બતાવ્યું છે કે એવા જીવોનો જેને વિયોગ કરેલો હોય. હવે આ સવાલને જો આપણે ડીપની અંદરમાં વિચારીએ તો જાણે અજાણે આપણે એવી ઘણી ગંભીર ભૂલો પહેલા પણ કરી છે અને આજે પણ ઘણા પરિવારોની અંદરમાં આ ભૂલ થતી રહેલી હોય છે. પહેલા આપણે વિચારવું છે પંખીઓની વાત. ભલે પરમાત્માએ પહેલા પશુ, પંખી અને મનુષ્યનો ક્રમ આપ્યો છે, પણ પહેલા પંખી એટલા માટે વિચારું છું કારણ કે ઘણાના ઘરની અંદરમાં મારિયામાં અથવા તો બારીની ઉપર અથવા તો એવી જગ્યાની અંદરમાં કોઈ કબૂતર, કોઈ ચકલી, એવા જીવોએ પોતાના ઘરની અંદરમાં મારો બાંધ્યો. મારો એટલે નેસ્ટ, ઘોંસલા. હિન્દીમાં જેને ઘોંસલા કહેતે હૈ, જેને ઇંગ્લિશમાં નેસ્ટ કે, ગુજરાતીમાં જેને મારો કહેવાય છે. હવે આ કબૂતરે ઘરની અંદરમાં મારો બાંધેલો હોય. હવે ઘણાને પોતાના ઘરમાં કબૂતરો કે આવા પશુઓ, પંખીઓ મારો બાંધે એ ગમતું પણ નથી. સાહેબ કેટલું બધું ગંદુ કરી નાખે. પછી એની વિષ્ટા પડે, એની હગાર પડે, એના પીછા પડે, ઘરમાં કચરો નાખીને ગંદુ કરી નાખે. હવે તમારે પહેલા ધ્યાન રાખવા જેવું હતું, તમારે બારી એવા પ્રમાણે બનાવવાની. આજે મોટા ભાગે ઘરની અંદરમાં જ્યારે આવા પંખીઓ જ્યારે મારો બનાવતા હોય છે પછી એને હટાવે. ઘણા પરિવારો એવા છે કે બહુ જૈનાપૂર્વક અમે એને હટાવીએ તો ચાલે કે ન ચાલે? મેં કીધું બિલકુલ ન ચાલે. જો કદાચ તમે હટાવવાની અંદરમાં ગયા, હવે પંખીને ખબર નથી કે તમે એનો મારો ક્યાં બાંધ્યો છે. હવે એ તો રોજના પ્રમાણે પોતાનો મારો બાંધ્યો, બચ્ચાને જન્મ પણ આપ્યો, ઈંડા મૂકીને બચ્ચાને જન્મ આપ્યો. અને જે લાગણી મનુષ્યોને પોતાના સંતાન માટે હોય છે એવી સેમ લાગણી, એના જેવી જ કોઈ કહેતા કોઈ ફરક નહીં, એવી લાગણી પશુ અને પંખીઓને પણ પોતાના સંતાન માટે હોય છે. એવું નહીં માની લેતા કે મને મારો પુત્ર વાલો છે, દીકરી કે દીકરો વાલો રહેલો છે. તમારા કરતા વધારે વાલો તો પશુ અને પંખીઓને પણ રહેલા હોય છે. જોઈ લેજો એક કૂતરીને, જોઈ લેજો એક ભૂંડણને, જોઈ લેજો એક ગધેડીને. જેટલા પણ ફિમેલ પશુઓ છે, પંખીઓ છે, આ દરેક પોતાના પુત્ર માટે જાન આપી દેવા તૈયાર હોય છે. હવે એને પોતાના અમુક જગ્યામાં જ્યારે જગ્યા સુરક્ષિત લાગી ત્યાં એને મારો બાંધ્યો. હવે આપણે કહીએ કે એનો મારો હોટાવીને બીજી જગ્યાએ મૂકી દઉં, સાચવીને મૂકીશ, વ્યવસ્થિત મૂકીશ. અરે તમે મૂકશો મારો, વાત બરોબર છે, પણ પંખીને થોડી ખબર છે કે એનો મારો ક્યાં ગયો છે? તમે એની ભાષામાં સમજાવી શકવાના છો? એ તો પોતાનો મારો નહીં જોવે. અંદરમાંથી જે વિયોગ પામશે, જે અંદરથી ઝૂલશે, ભલે એની પાસે ભાષા નથી, એ એની ભાષામાં ઝુલાપો કરશે, એની ભાષાની અંદરમાં વિયોગ વ્યક્ત કરશે, એની ભાષામાં રડશે પણ ખરા, એની ભાષાની અંદરમાં એને અંદરમાં વેદનાનો પણ અનુભવ થવાનો. હવે આ આપણે જો ડાપણ કરવાની અંદરમાં ગયા અને માનો કરતા 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 એકારે ઈંડું ફૂટી ગયું તો કેટલાય પરિવારો પરેશિત લેવા માટે આવે છે કે ઝાપટ ઝૂપટ કરતા જૈના ન રાખી. દિવાળીનો સમય છે અને પશુ પંખીઓની પાસે એક આવડત છે, એક સેન્સ છે, જન્મથી ઇનબિલ્ટ સેન્સ છે કે મારો કઈ જગ્યાએ બાંધવાનો. બિલાડી જેવી કોઈ પણ પ્રાણીઓ આવીને અમારા ઈંડા ખાઈ ન જાય, કાગડા જેવા પંખીઓ અમારો મારો આવીને તોડી ન જાય, એવી જગ્યાની અંદરમાં એ પોતાનો મારો બનાવતા હોય છે. હવે એવા ખૂણા ખાંચામાં મારો બનાવ્યો, આપણને ખબર નથી, અને અચાનક ઝાપડ ઝૂપડ કરવા ગયા. એટલે પ્રત્યેક શાવક શાવિકાએ પોતાના ઘરની અંદરમાં દિવાળીની સફાઈ કરતા કરતા જૈના સાથે કરવાનું છે. માનો ભૂલે ચૂકે આવા ઈંડા ફૂટી ગયા, ઈંડા પડી ગયા, તમે મારો આમથી આમ વિખેરી નાખ્યો. હવે પશુ બચારો જે અંદરમાંથી ઝૂલવાનો, જે સંતાપ કરવાનો, જે વ્યથા અનુભવ કરવાનો, જે વેદના પ્રાપ્ત કરવાનો, અંદરથી જેને જુડાપો થવાનો, આ બધું જ આવનારા ભવની અંદરમાં સંતાનના સુખથી આપણને વંચિત રાખે છે. આવું પરમાત્મા બતાવે છે. અમારા ગુરુદેવ ભુવન ભાનુશ્રી મારા સાહેબ હતા, પરમ જ્ઞાની, પરમ વિદ્વાન. મને એટલી ખબર છે કે બહુ નાની ઉંમરની અંદરમાં મેં દીક્ષા લીધી એમની પાસે 9 વર્ષે.
એટલે ગુરુદેવની બાજુની અંદરમાં હું તો બાજુમાં બેસીને સ્વાધ્યાય કરતો હતો. એક મહાત્મા રડતા રડતા ગુરુદેવને કહેતા હતા, ગુરુદેવ બધાને શિષ્ય થયા, મને શિષ્ય કેમ નથી થતો? જોજો એવો કોઈ શિષ્યનો લોભ નહીં, પણ એક અંદરમાં વ્યથા. ગુરુદેવ મારા પછી જેટલા મુનિવરો થયા એ બધાને એકાદ બે શિષ્ય થઈ ગયા, ગુરુદેવ મને જ કેમ નહીં? મને એક શિષ્ય ન થઈ શકે? હું જેને પ્રતિબોધ કરું, જેને સમજાવું, જે છોકરાને ધર્મ પમાડું, એને મન પણ થાય મારી પાસે, વળી પાછા બીજા મહાત્મા વધારે ગમી જાય, ત્યાં ચાલ્યું જાય, એને દીક્ષા ત્યાં લીધી એનું દુઃખ નથી, મને સંતાન એટલે કે મને શિષ્ય કેમ નથી થતા? સંસારીપણામાં નિસંતાનપણાની જે પીડા હોય છે, આવી જ પીડા ક્યારેક ક્યારેક સમણી જીવનની અંદરમાં સાધુ સાધ્વીજી પણ અનુભવે છે. અમે માણસ છીએ, અમે કે ભગવાન નથી બની ગયા. કેટલાક ઇમોશન્સ, કેટલી લાગણીઓ, કેટલાક લાગણીના તોફાન અમારા જીવનમાં પણ અનુભવાતા હોય છે. ભગવાન નહીં માની લેવાના, કોશિશમાં છીએ લાગણી ઉપર વિજય પ્રાપ્ત કરીએ. ઇમોશનને અમે સંભાળીને રાખીએ, અમે અમારા ઇમોશનને ક્યારે તૂટવા ન દઈએ, ઇમોશનનું ક્યારે બ્રેકઅપ ન થવા દઈએ, એવું અમે પણ ચાહીએ છીએ. પણ માણસ છીએ ક્યારેક થઈ જાય. એ વખતે ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાએ બહુ સરસ સમજાવ્યું. દેખ, સંસારીપણાની અંદરમાં હોત તો તને કદાચ સંતાન પણ ન થયું હોત. સાધુ જીવનની અંદરમાં આવ્યો, એ જ અંતરાય કર્મ તને અહીંયા શિષ્ય માટે લાગુ પડે છે. ગયા ભવની અંદરમાં આપણે કોકનો વિયોગ કરાવ્યો હશે, કોઈને શિષ્ય બનતા અટકાવ્યા હશે, અથવા તો કોકના માટે આપણે ગંદા આરોપ, ગંદી વાતો ફેલાવેલી હશે, એના ચારિત્ર બાબતના માટે એની વાતો આપણે સ્પ્રેડ કરેલી હશે. સાચી કે ખોટી જે પણ હોય, આ બધું જ જીવનની અંદરમાં અંતરાય બનીને આવતું હોય છે. એ ગુરુદેવે જે સમજાવ્યું, ભક્તિ કર પરમાત્માની, લેવું તને જાપ વગેરે પણ આપું છું. હરિજન પરમાત્માની ભક્તિ કર. સુલસા જેવી સાવિકાએ પણ પોતાના નિસંતાનપણાના દુઃખને હટાવવા માટે પ્રભુ મહાવીરની જો ભક્તિ કરેલી હોય તો આપણે પણ હરિજન પરમાત્માની ભક્તિ કરીએ. જીન ભક્તે જે નવી થયું તે બીજાથી નવી થાય. હરિજન પરમાત્માની ભક્તિ દ્વારા જીવનમાં જે કમાલ સર્જાય છે, બીજા કોઈનાથી પણ નથી થતા. આ તો એટલા માટે બતાવું છું કે આવું નિસંતાનપણાનું દુઃખ જો પરેશાન કરતું હોય આ ભવની અંદરમાં જે પણ શાવક શાવિકાઓને, એને એટલી વાત જીવનમાં સમજી લેવાની કે ગત ભવની અંદરમાં પશુ, પંખી કે મનુષ્યના બાળકોનો મેં વિયોગ કરાવડાવ્યો છે. એના બાળકોને દૂર હટાવી લીધા, એના બાળકોને દૂર કરી લીધા. ઈર્ષાવશ, જેલસી, પરસ્પર દ્વેષ પેદા થઈ ગયો અને મારો દીકરો નાનો થઈ જશે, એનો દીકરો મોટો થઈ જવાનો, ચલો એનો ગર્ભપાત કરાવી દઉં, એને એવા પ્રકારની ઔષધિ ખવડાવી દઉં, એને મિસકેરેજ થઈ જાય, એનો ગર્ભ ચાલ્યો જાય, એના પેટની અંદરમાં રહેલી પ્રેગ્નન્સી ખતમ થઈ જાય, એટલે મારો દીકરો મોટો બની જાય. આવા તોફાનો આજે નહીં, જૂના કાળમાં પણ રાજવંશોની અંદરમાં ચાલુ હતા. એક એક રાજાને 5-5, 6-6, ક્યારેક 100, 200, 500 ને 1000 રાણીઓ હોય. અને રાજા તરફથી દરેકને એક એક સંતાન જ્યારે મળવાનું હોય ત્યારે કેટલીક રાણીઓ આવી ચડસાળની અંદરમાં એકબીજાના ગર્ભના પાતને કરવાના ભયંકર કક્ષાના પાપ કરે છે. આ ભવમાં તો કરતા કરી લેવાના. જેને આ ભવની અંદરમાં એબોર્શન જેવા ભયંકર પાપો કર્યા હોય, ફરીવાર કહી દઉં છું, કોઈ યોગ્ય ગુરુ પાસે જઈને એનું માફી કે એનું પ્રાયશ્ચિત લઈ લેજો. વરના આવનારા ભવની અંદરમાં જે નિસંતાનપણાનું જે દુઃખ સહન કરવું પડશે ને, નહીં સહન કરી શકીએ. ત્યારે રડશું, લોહીના આંસુ પાડીશું, માથા પછાડીશું, કલ્પાંત કરીશું, રડીને જમીન ભીની કરીશું. પણ નો, કરેલા કર્મ જીવનમાં ભોગવવા પડે છે. એમાં કોઈ નિર્મેક ફરક નથી પડતો. તો શું સાવધાની રાખવાની? તો દિવાળી જેવા દિવસો આવ્યા, સફાઈ જ્યારે ઘરની અંદરમાં કરતા હોઈએ, એટલી ભયંકર સફાઈ ચાલે. હવે તો એવું બની ગયું છે કે સફાઈ કરવા માટેની પણ હવે આખી એક સંસ્થા આવી ગઈ છે, ઇવેન્ટ છે. તમે એને ફોન કરી દેવાનો, સાહેબ અમારા ઘરની અંદરમાં સફાઈ કરવી છે, તમારા 4 માણસો મોકલી આપજો. એટલે 4 માણસો આવે, શેઠ શેઠાણીએ કાંઈ પણ નહીં કરવાનું, ઘરમાં રહેલા ભાઈ અને બેને કશું જ નહીં કરવાનું. અને ઓલો સફાઈ વાળો માણસ આવે, ઘરમાં સફાઈ કરી નાખે. એમાં કેટલાય ઘરની અંદરમાં મારા તૂટી જાય છે, ઈંડા નીચે પડી જાય છે, ઈંડા નીચે પડીને ફાટી જાય, એનું પ્રવાહી નીચે ઢોળી જાય, અને પડ્યા પછી જ્યારે ખબર પડે પણ એ વખતે અંતરાય બંધાઈ ગયેલો હોય છે. આ ધ્યાન રાખવું પડશે. એટલે પહેલા નંબરની અંદરમાં પંખીના બાળકોને આપણે વિયો કરાવડાવે. અને એક વાત બતાવું, સારા સાવકોના ઘરની અંદરમાં ક્યારેક પગલા માટે કે ગોચરી વરવા માટે ક્યારેક જવાનો પ્રસંગ પહેલા આવતો હતો. અત્યારે અમારા શિષ્ય વગેરે જતા હોય, એ આવીને કહેતા હોય, ગુરુદેવ, ઓલી વ્યક્તિએ ઘરની અંદરમાં લવ બર્ડ્સ પિંજરામાં રાખેલા છે, કોઈ પોતાના ઘરમાં પોપટ રાખે છે,
કોઈ પોતાના ઘરની અંદરમાં વિદેશી ગમતું પંખી પોતાના ઘરની અંદરમાં રાખે અને દલીલ શું કરે? અમે એને સાચવીએ છીએ ને, અમે એને રાખીએ છીએ ને, અમે એને બરોબર ખાવાનું આપી દઈએ છીએ ને, અમે એને બરોબર સાર સંભાળ લઈ લઈએ છીએ ને. અરે ભાઈ, આ બધું જ કરો છો, વાત બરોબર છે, પણ એના માટે ખુલ્લું આકાશ તમે લઈ લીધું. ચલો એ પણ વાતો છોડો, ખુલ્લા આકાશની પણ વાતો છોડો, પણ એ નાનકડું પંખી જ્યારે હતું, હજી એને એની માની જરૂરિયાત હતી, હજી એને માની છત્રછાયાની અંદરમાં મોટા થવાનું હતું, અને માને પણ અપેક્ષા હતી કે મારું બાળક, જે મનુષ્યની સ્ત્રીને પોતાના સંતાન માટે લાગણી હોય છે, સેમ એવી લાગણી પશુ અને પંખીઓને પણ હોય છે, 100% હોય છે. જોજો, તાજા જન્મેલા કોઈ કૂતરી હોય, તમે એના બાળકને પકડવા જાઓ, બચકું ભરવા માટે આવશે. બિલાડીના બચ્ચાને તમે અડવા જાઓ, સીધી ભડકીને તમારી પર તરાપ મારશે, નહોરિયા ભરશે, નખ મારવા તૈયાર થઈ જાય છે. કેમ આવું થાય છે? એને પોતાનું બાળક ગમે છે. એને પણ સૃષ્ટિનો નિયમ છે. આ સૃષ્ટિની અંદરમાં જેટલી પણ સ્ત્રી બની છે, ફિમેલ, ચાહે પશુની હોય, પંખીની હોય કે સ્ત્રી જગતની હોય, એને પોતાનો જેવો તેવો બાળક પણ એને અતિશય પ્રિય બાળક છે, બહુ પ્રિય બાળક રહેલો છે. એને એનો બાળક એટલો બધો ગમતો હોય છે. બાળક બીમાર હોય, માંદો હોય, મંદ બુદ્ધિનો હોય. આજે જ હું ગોરેગામની અંદરમાં, ગઈકાલે ગોરેગામમાં વિહાર કરતો ગયેલો હતો સાંજે. આજે તો કાંદીવલીની અંદરમાં આવ્યો છું. મેં તમને જે પહેલા વાત કરેલી 2-3 વખત, કે એક સુશાવક અને સુશ્રાવિકા છે, ધર્મનિષ્ઠ સુશાવક અને સુશ્રાવિકા. પ્રભુ મહાવીરના ધર્મના મર્મને આ પામેલા શાવક શાવિકા. એનો એક મંદ બુદ્ધિનો બાળક, એના શરીરની અંદરમાં એટલી બધી બીમારીઓ છે, કિડની બરોબર નથી, હાથ પગ વાંકા વળેલા છે, દૂધ સિવાય કશું ખાઈ નથી શકતો, ચાલી નથી શકતો, બોલી નથી શકતો, આંખેથી જોઈ નથી શકતો. શરીરના કયા અંગમાં બીમારી નથી એ સવાલ છે. પરંતુ એમનો આગ્રહ તો, ગુરુદેવ એકવાર તો અમારા દીકરાને આશીર્વાદ આપવા ઘરે પધારો. હું ગયો. ગયા પછી આંખો ભીની થઈ જાય, હૃદય ભીનું થઈ ગયું. મેં પતિ પત્નીને વારંવાર કીધું કે બેન અને ભાઈ, ખરેખર તમને લાખ 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 ધન્યવાદ આપું છું. શું તમે તમારા બાળકને સંભાળો છો? કેટલા પ્રેમથી સંભાળો છો? આવા મંદ બુદ્ધિવાળા, જેનું લેટ્રિન અને બાથરૂમ બધું જ સાફ કરવાનું, ક્યારે થાય કોઈ ખબર નથી, ગમે ત્યારે ફીટ આવે, બાળક બોલી પણ નથી શકતો, લાગણી વ્યક્ત પણ નથી કરી શકતો. હવે વિચારજો, આ યુવાન માને ન ઘરમાંથી બહાર નીકળાય, ન પાર્ટીમાં જવાય, ન શાદીની અંદરમાં જવાય, ન કોઈ પણ જાતના ફંક્શનની અંદરમાં જવાય, ન ધાર્મિક, ન સામાજિક કે ન પારિવારિક કોઈ પણ પ્રસંગમાં નહીં જવાનું. અને ભર યુવાન વયની અંદરમાં આ શાવક અને શાવિકા એટલા ખુશી, એટલા રાજી આ પોતાના બાળકને સાચવે છે અને સંભાળે છે. મેં તો કીધું, ખરેખર તમારી જેવી ધીરજ તો મારી પાસે પણ નથી. શું તમારી ધીરજ, ધૈર્ય છે? તમે બાળકને કેટલો પ્રેમથી સાચવો છો. હવે વિચારી લેજો કે આવા મંદ બુદ્ધિ, જે બાળક માતા પિતાને જન્મ્યા ત્યારથી એ બાળકે એના મમ્મી અને પપ્પાને મમ્મી અને પપ્પા પણ નથી કીધું. હવે તમે વિચારી લેજો, દરેક માં એમ સાંભળવા તો ઝંખે ને પોતાના બાળકના મોઢેથી, કે બોલે માં, મોમ, મમ્મી, આવા શબ્દ બોલે. માનું કેવું સુરાતન ચડે. એક બાળકના મોંમાંથી માં શબ્દ નીકળે અને માને ખુશીનો હેલો ચડતો હોય છે. અને આ જન્મ્યો ત્યારથી બાળક જોઈ પણ નથી શક્યો, માને ઓળખી પણ નથી શક્યો, માના પ્રેમને સમજી પણ નથી શક્યો. કહેવાની વાત એ છે કે આવો પણ બાળક એમના માતા પિતાને અતિશય વાલો છે, બહુ પ્રેમારથી સાચવે છે, એકદમ પ્રેમથી. તમે જોવો તો લાગે નહીં પણ કે આ બાળક નાતો નહીં હોય, એટલો સ્વચ્છ આ બાળકને રાખે છે. કેમ રાખે છે? એટલા માટે બતાવું છું કે જેવો તેવો પણ દીકરો હોય, દરેકને પોતાનો દીકરો તો વાલો જ હોય. હવે તમે કોઈ નાનકડા પંખીને ઘરની અંદરમાં લઈ આવ્યા, મોટા ભાગે લોકો ઘરની અંદરમાં લવ બર્ડ્સ પાડવાનો રિવાજ પડી ગયો છે. એનો અવાજ ગમે, એનો કલર ગમે. ભાઈ, તમને ગમે તો એની માને એનો દીકરો નહીં ગમતો કે નહીં ગમતો હોય. તમને તો દીકરો નથી તો પણ ગમે છે. આવું પંખી સારું જોયું, તમે તો ખાલી એના કલરથી ગમે છે. એની માને તો એનો બાળક છે, એનું સંતાન છે, એનો જીવ છે, એનો પ્રાણ છે, એનો આધાર છે. તમે એને વિખૂટો પાડી દીધો, તમે એને વિયોગ કરાવી દીધો, તમે એને જુદો પાડી દીધો. અને આ અંતરાય કર્મમાં આવનારા ભવની અંદરમાં નિસંતાનપણાનું દુઃખ જીવનની અંદરમાં પહોંચાડવાનું છે. બહુ લોકોના ઘરની અંદરમાં મેં આ જોયું છે. ઘરમાં પોપટ પારે, ભલે તમે ખાવા બરછું આપો, એને મન ભાવતું ભોજન આપો. કેટલાય શાવકોના ઘરની અંદરમાં મેં જોયું છે, એક્વેરિયમ ઘરમાં રાખે, ફિશ, માછલીઓ પોતાના ઘરની અંદરમાં રાખે. હમણાં જૂસ સ્કીમની અંદરમાં ગયો અને નાનકડો દીકરો પ્રાયશ્ચિત લેવા માટે આવ્યો. એની મમ્મીએ મોકલ્યો હશે મારી પાસે, ગુરુદેવ મને પ્રાયશ્ચિત આપો, મારાથી ફિશ મરી ગઈ. તે ફિશ કેવી રીતે મારી? આપણે તો જૈન છીએ, માછીમારી પણ ન કરીએ. તું ફિશરમેન થોડો છે?
ગુરુદેવ મેં ઘરની અંદરમાં માછલી પારેલી. મેં કહ્યું તું ઘરમાં માછલી લઈ આવ્યો? કેવી રીતે? તો કે મારા દોસ્તારના ઘરમાં એક્વેરિયમ છે અને ગોલ્ડન કલરની માછલી મને ભેટમાં આપેલી હતી. હું મારા ઘરમાં બાઉલમાં રાખતો હતો, મેં ખાવાનું આપતો હતો, બધું આપતો હતો, પણ એક દિવસ પાણીમાં ઓક્સિજન ખૂટી ગયું હશે અને માછલો મરી ગયો. ગુરુદેવ મને પ્રાયશ્ચિત આપો, મારી મમ્મીએ મને મોકલ્યો છે, મેં પ્રાયશ્ચિત તો આપ્યું, પણ હવે માનો પ્રાયશ્ચિત પૂરું પણ કર્યું, પણ ઓલાનો તો જાન ગયો. હવે એ નાનકડી માછલી જે દરિયામાં જન્મી હશે અથવા તો જે તલાવમાં જન્મી હશે, તમે એને માથી તો વિયોગ પમાયો કે ન પમાડ્યો? હવે એ મા બચારી કેવી ઝૂડતી હશે, કેવી મા બચારી રડે. એક મેરામાં વિખૂટો પડી ગયેલો બાળક 10 મિનિટ માટે પણ બાળક વિખૂટો પડી જાય, મા બહાવરી બની જાય છે, દોડધામ મચાવી મૂકે, ધમાલ ધમાલ મચાવી મૂકે. હવે એવા સમયની અંદરમાં તિસલા માતાએ પોતાના પુત્ર મહાવીરને નથી જોયા છતાં પણ ગર્ભની અંદરમાં હલવા ચાલવાનું બંધ કર્યું. એમાં તો મા અકળાઈ ગઈ હતી, મા પરેશાન થઈ ગઈ. તિસલા માતા કેવો વિલાપ કર્યો તિસલા માતાએ. હવે આપણે વિચાર કરીએ બસ માત્ર શોખ ખાતર આવા શોખ કરવાના. જૈન કુલમાં જન્મ્યા છે, ભગવાન મહાવીરનું શાસનને પ્રાપ્ત કરેલું છે. ઘણા પરિવારોના ઘરની અંદરમાં બાળકો જીરે ચડે છે, એને ગલુડિયું પારવું છે, નાનકડો કૂતરો ઘરમાં લાવવો છે, એટલા જીરે ચડે. મારી પાસે એવા કેટલાય માતા પિતાઓને મેં જોયા છે. સાહેબ સમજાવો ને દીકરાને, ઉપાસેમાં મોકલીશ, થોડું સમજાવજો એને કે આપણે ઘરમાં પશુ પંખી કેમ ન પરાય, એને સમજાવો. મારા બધા મિત્રોના ઘરમાં કૂતરા છે, મને કેમ નહીં, મને શોખ એવું સાચવીશ ને એને, હું ખવડાવીશ, એને પીવડાવીશ. બેટા તું બધું જ કરીશ, પણ નાની ઉંમરમાં એ બાળકને તું માથી વિયોગ પમાવડાવીશ તો એને તમે એને માનો પ્રેમ ક્યાંથી આપવાના? આખી દુનિયા ભેગી થાય અને સારામાં સારી રીતે સાચવો, પણ બાળકને માનો પ્રેમ તો જોઈએ એટલે જોઈએ. માના પ્રેમનું કોઈ ઓપ્શન નથી, નોટ ઓપ્શન, કોઈ ઓપ્શન નથી. ભલે તમે દુનિયાભરની વસ્તુઓ આપી દો, તમે એક નાનકડા બાળકને પૂછો તો તને દુનિયાનું આખું સુખ આપું છું અને સામે તને એક મા ઊભી છે, મા આપું છું, બાળક પહેલા માને પસંદ કરશે. જ્યારે આટલી બધી મા બાળકને પણ વાલી હોય અને માને આટલો બધો બાળક પોતાનો વાલો હોય, અને એ સમયની અંદરમાં આપણે એમ કહી દઈએ મને શોખ હતો માટે ઘરમાં કૂતરો પાર્યો. હવે કેવો નાનકડો જન્મેલો કૂતરો ઘરની અંદરમાં લઈ આવે, કેવા બાલિશ શોખ. અને આમ પણ કૂતરા ઘરની બહાર હોય, જૂતા અને કૂતા ઘરની બહાર હોય, ઘરમાં ન લવાય. પણ પાગલ પણ થઈ ગયું છે. શ્રીમંતોના ઘરની અંદરમાં જૂતા અને કૂતા બંને ઘરની અંદરમાં ઘૂસી ગયા, ઘરનું આખું વાસ્તુ ખતમ કરી નાખ્યું, ઘરની પવિત્રતાને અભડાવી નાખી. આવા શોખ નહીં કરી શકાય. અને આપણે બાળકના વિયોગ કરી લેવાના. ચલો તમે કહેશો ગુરુદેવ એને સમયસર ખાવાનું આપીએ છીએ, અમે એના માટે સ્પેશિયલ એક ડોક્ટર રાખ્યો છે, પશુનો પણ ડોક્ટર હોય, એનું સ્પેશિયલ ડાયટ હોય, ભોજનો હોય, એ અમે એને ખવડાવીએ છીએ. સાહેબ તમે બધું જ કરો છો, વાત તમારી માન્ય રાખી, પણ એને માનું સુખ તમે નહીં આપી શકો. મા એ મા છે, માનું સુખ તમે નહીં આપી શકો. માનો ઓપ્શન તમે કેવી રીતે લાવશો? એ માતાના દૂધ ઉપર તો નભતું હતું, તમે એને છૂટું પાડી દીધું. આજે કેટલાય વિહાર કરતા કરતા અમે દ્રશ્ય જોઈએ છીએ કે એક ગાય હોય, ગાય, અને ગાયને બચ્ચું જન્મ્યું એટલે ગાય પછી દૂધ આપવાનું શરૂ કરે. ઘણા ગોવારિયા દયાળુ છે, ભરવાડ દયાળુ પણ હોય છે, પણ એવા ક્રૂર જોયા છે. અને મોટા ભાગે જ્યારથી આ ડેરી ઉદ્યોગ આવ્યો છે, અમૂલ ડેરી, સુમૂલ ડેરી, આવી બધી જે ડેરીઓ શરૂ થઈ ગઈ, મહેસાણામાં છે, મુંબઈમાં છે, અમદાવાદની અંદરમાં છે, આ જે ડેરીઓ શરૂ થઈ ગઈ, અને એના કારણે લાખો પશુઓના અંદરમાંથી દૂધ કાઢી લેવાના. હવે જોજો વિગન વાળા આ જ બતાવે છે, વિગન નામની સોસાયટી ચાલે છે. આ વિગનના રવાડે ચડવા જેવું નથી. પ્લીઝ તમને એટલા માટે બતાવું છું, આ સબ્જેક્ટને ક્યારેક આપણે બહુ વિસ્તારથી ચર્ચા કરવી છે. વિગન એટલે તમે આવતીકાલે પશુઓને બેકાર બનાવી દેવાના. વેગન વાળા શું કરે છે? વિગન કે છે, ઘણા વેગન કે છે, ઘણા વિગન કે છે. આખી એની એક સોસાયટી ચાલે છે, આખી લોબી ચાલે છે. એ લોકો એમ કે છે કે ગાયની પ્રોડક્ટ બધી બંધ કરી દો, ગાયનું દૂધ નહીં પીવાનું, પક્ષાલ બંધ કરી દેવાનું, ગાયનું કશું નહીં ખાવાનું, ગાયનું દૂધને અડવાનું પણ નહીં, જેથી ભરવાડો ગાયને પારે નહીં, બેકાર બની જાય અને બધા જ લાખો દુધારા ઢોર કતલખાનાની અંદરમાં કપાઈ જવાના, ખતમ થઈ જવાના અને કરોડો પશુઓને આપણે ખાતમાં બોલાવી દેવાના. યાર આપણા હિન્દુસ્તાનમાં તો દૂધ અને ઘીની નદીઓ વહેતી હતી, ક્યાંથી તમે વાતો લઈ આવ્યા? એ વાત બિલકુલ નથી માનવા જેવી. વિગન સોસાયટી કે વિગનના સભ્યો અગર તમારી પાસે આવે, કહી દેજો હાથ જોડીને કે અમને અમારા ગુરુદેવે સત્ય સમજાવી દીધું છે. બધા ભરવાડ એવા નથી, ઘણા ભરવાડો એવા પણ હોય છે કે પેલા બચ્ચાને પૂરતું દૂધ પીવડાવી દે, અને ભરવાડો કહે છે કે સાહેબ બધું દૂધ પીવે તો બાળકને પણ પચતું નથી. ગાય તો દિવસમાં 10 લીટર દૂધ આપતી હોય છે, બધું દૂધ ન પી શકે બચ્ચું, એને તમારે દૂધ રાખવું જ પડે.
અને પછી બચેલું દૂધ જો તમે ન કાઢો તો ગાયને પણ નુકસાન કરે છે. એ દૂધ કાઢવું જ પડે. એટલા માટે આ પરંપરા આવી છે. રાજા ઋષભથી આ પરંપરા આવી છે. આપણી આર્ય સંસ્કૃતિની તો ગાય માતા એક પાયો હતો. ગાય, ગંગા અને ગીતા તો હિન્દુસ્તાનનો પાયો રહેલો છે. તમે ક્યાંથી વિરોધ કરવાની અંદરમાં આવ્યા? વિઘનવાળા, દૂધ ન પીવાય, તમે ગાયનું દૂધ નથી, તમે ગાયનું લોહી પીવો છો, પક્ષાળ બંધ કરી નાખો, ગાયની કોઈ પણ પ્રોડક્ટ નહીં ખાવાની, દૂધની કોઈ પણ પ્રોડક્ટ નહીં ખાવાની. મોટા મોટા શ્રીમંત અને સજ્જન પરિવારો આ આખી વિઘનની ચુંગાલની અંદરમાં ફસાઈ ગયા છે. હવે એ લોકોને પણ છે ને આ આવનારા ભવની અંદરમાં આવું સંતાનના દુઃખ પડવાના. કારણ કે શું કરશે? લાખો કરોડો ઢોર બેકાર બની જવાના, પશુ ઉદ્યોગ ખતમ થઈ જવાનો, અને પશુ ઉદ્યોગ ખતમ થઈ જવાનો. બધા પશુઓને કોઈ એવો નથી આ દુનિયાનો ભગવાન માણસ કે મફતમાં પશુઓને ખવડાવે. ગાયને ખવડાવે છે કે દૂધ આપે છે માટે. જે દિવસે ગાય વસુકી જવાની, દૂધ આપવાનું બંધ કરી દેવાની, ઘરમાંથી કાઢી મૂકશે એને, કોઈ પાલન પોષણ કરવા તૈયાર નથી. તો આપણે શું કામ એવા જાણે અજાણે આપણે એના હાથા બનવાનું? ચલો, બહુ લાંબી આ ચર્ચા ચાલવાની છે, કારણ કે બહુ અજ્ઞાનતા પ્રવર્તે છે સમાજની અંદરમાં. મનુષ્યોના બાળકોના તો વિયોગ થાય છે, એ આપણે પછી કરીશું. માનવોના બાળકોની પણ તસ્કરી થાય છે, ચોરી થાય છે, એ સબ્જેક્ટ પછી પકડવો છે. પણ સારા સારા ધર્મિષ્ઠ ગણાતા પરિવારોના બાળકોનો, સંતાનો, એના યુવાન દીકરા દીકરીઓને એક શોખ જાગ્યો છે, ઘરમાં કૂતરો પારવો છે, ઘરની અંદરમાં એક ડોગ રાખવો છે, એનું નાનકડું પિલ્લું બચ્ચું લઈ આવવું છે ઘરની અંદરમાં, અમારે એને રાખવું છે, બાજુમાં સુવાડવું છે. તમે બધું સારામાં સારું આપશો, તમે એને ગાડીમાં ફેરવશો, એસી કમરામાં રાખશો, પણ એ આ દુનિયાની અંદરમાં એ જીવના નથી ટેવાયેલું. એને છે તાળ તડકા જોઈએ છે. એ ભારત જીવી શકશે નહીં, જીવી શકે તમારી બાજુની અંદરમાં. અને બીજી વાર આવતીકાલે બતાવીશ કે પશુના શરીરમાંથી નીકળતું કેમિકલ એ પણ શરીરને કેવું નુકસાન કરે છે. ચલો, પરમાત્માએ પહેલું કારણ બતાવીને કમાલ કરી આપી. જે વ્યક્તિ પશુ, પંખી અને મનુષ્યોના બાળકોનો વિયોગ કરાવે છે, એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે વિચાર કરીશું. ગુંદેચા ગાર્ડનની અંદરમાં અદ્ભુત દીક્ષા કાર્યક્રમ પરિપૂર્ણ થયો. હજી એ દ્રશ્યો આંખની સામેથી ખસતા નથી. મેં તમને એનો એક વિડીયો મોકલાવેલો હતો અમારા સેવક ભાઈ દ્વારા. તમે કદાચ જોયું હશે નાનકડી ક્લિપની અંદરમાં. અદ્ભુત દીક્ષા, શબ્દથી જેનું વર્ણન ન થાય. અને વિહાર કરતા ગોરેગામ થઈ, આજે કાંદીવલી મોટા મુરીશ્વરના દેરાસરની અંદરમાં છીએ. અને પરમ દિવસથી એટલે કે 30 તારીખથી લગાવી અને 3 ફેબ્રુઆરી સુધી મલાડ ઈસ્ટ શાંતિનાથ દેરાસર જીતેન્દ્ર રોડ જૈન સંઘની અંદરમાં અમારી સ્થિરતા રહેશે. ચલો, આવતીકાલના પ્રવચનમાં વિશેષ વાતો કરીશું. એ જ મંગલકામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.